જય સાંઈ મહારાજ। આજ રોજ અમે અહીંયા તળાજા સમસ્ત વાણંદ સમાજ એકત્રિત થયા છીએ। જે પહેલગાંવમાં આતંકવાદીઓ દ્વારા જે મૃતકો થયેલા છે એની આત્માઓને શાંતિ મળે એ માટે અમે અહીંયા ઉપસ્થિત થયા છીએ। અમારે સરકારશ્રીને એવી પ્રાર્થના છે કે આ જેટલા મૃતક થયા છે, જે ઘાયલો થયા છે, એને પ્રોપર પૂરી એવી સારવાર મળે અને જે મૃતકો થયા છે એને ન્યાય મળે એ માટે સરકારશ્રીને અમને નિવેદન છે કે યોગ્ય નિર્ણય લે અને આવા ક્રૂર વ્યક્તિઓને સજાનો પ્રાપ્ત કરે। જય સાંઈ મહારાજ। આજે દુઃખની ઘડીએ આપણે શા માટે એકત્ર થયા છીએ આપ સૌ જાણીએ છીએ। પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં દેશના અનેક નાગરિકો મૃત્યુ પામ્યા છે। સાથે સાથે આપણા જ્ઞાતિજનો પણ ભાવનગર ખાતે રહેતા યતીશભાઈ પરમાર તથા એમના દીકરા સ્મિતભાઈ પરમારનું દુઃખદ નિધન થયું છે અને એક વિનુભાઈ ડાભી જેમને હાથે ગોળી વાગી છે અને ઈજાગ્રસ્ત થયા છે। ત્યારે આપણે સમસ્ત તળાજા શહેરના વાણંદ સમાજના ભાઈઓએ એકત્ર થઈને ખાસ નવયુવાનોને કે જેમણે 15 વર્ષ પહેલાં જે માહોલ હતો જ્ઞાતિ પ્રેમનો એની એક આછેરી ઝલક બતાવીને ફરીવાર જ્ઞાતિને એક સંદેશ આપવા કે ભાઈ જ્ઞાતિ પર આવી પડેલી કોઈ પણ આપત્તિ સમયે અમે અડીખમ જ્ઞાતિ સાથે છીએ અને દરેક દુઃખમાં સહભાગી છીએ। એ માટે આજે મૃતકના આત્માઓની શાંતિ માટે એક પ્રાર્થના સભાનું આયોજન કર્યું છે। આ પ્રાર્થના સભામાં આપણે સૌ 2 મિનિટ મૌન રાખીને અને દરેક આત્માઓના ઈશ્વર સુખ શાંતિ પ્રદાન કરે એવી પ્રાર્થના કરીશું। અને સાથે સાથે મને આજે એ વાતનું ખાસ ગૌરવ છે કે દુઃખની આ ઘડીમાં સમગ્ર વાણંદ સમાજ ગુજરાતમાં આપણે તળાજાએ સૌપ્રથમ આ આયોજન કર્યું છે। ત્યારે તળાજાના દરેક યુવાનોને અને જ્ઞાતિજનોને હું અભિનંદન પાઠવું છું અને દરેક આપત્તિ સમયે આપણો સમાજ તળાજાનો જ્ઞાતિ સાથે અડીખમ રહે તેવી મારી વિનંતી છે। હું મનસુખભાઈ જીવરાજભાઈ વાજા તળાજા જ્ઞાતિના પ્રમુખ તરીકે અને આ જે બનાવ બન્યો છે એમને હું શ્રદ્ધાંજલિ આપું છું એવી ભગવાનને પ્રાર્થના। આજરોજ અમે તળાજા જ્ઞાતિ સમસ્ત વાણંદ સમાજ ભેગા થયા છીએ। કાશ્મીરમાં બેસરણ વેલીમાં જે આતંકવાદીએ કાયરતાપૂર્ણ કાર્ય કર્યું છે એમાં આપણા વાણંદના પિતા પુત્ર શહીદ દુઃખદ રીતે મૃત્યુ પામ્યા છે। એમની અત્યારે એના આત્માને ઈશ્વર શાંતિ આપે, સેન બાપા એના મોક્ષ અર્થે શાંતિ આપે એની માટે બધા સમસ્ત તળાજા વાણંદ સમાજ અમે ભેગા થયા છીએ અને એમના આત્માની શાંતિ માટે પ્રાર્થના સભાનું આયોજન કરેલ છે। ઓમ શાંતિ। જમ્મુ કાશ્મીરના આતંકી હુમલાની અંદર જે વાણંદ સમાજના પરમાર પરિવારના ભાઈઓનું દુઃખદ અવસાન થયું છે તે માટે અમે વાણંદ સમાજે આજે તળાજા વાણંદ જ્ઞાતિએ શોક સભાનું આયોજન રાખેલ છે અને ભગવાન તેમના આત્માને શાંતિ આપે એવી પ્રભુ પાસે પ્રાર્થના કરીએ છીએ। અને અન્ય જે કોઈ નાગરિકો ઘાયલ છે આતંકી હુમલામાં પહેલગાંવમાં જમ્મુ કાશ્મીર વિસ્તારમાં આપણા સમાજમાંથી તથા દરેક નાગરિકો આતંકીમાં હુમલામાં આજે મૃત્યુ પામ્યા છે એના માટે તળાજા જ્ઞાતિ તરફથી શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે। તે બદલ અમે શ્રદ્ધાંજલિ આપી છીએ। જય હિન્દ, જય ભારત। आवे असकहि श्रीपतिकन सनकादिक ब्रह्मादि मुनीषा नारद सारद सहित अहिंसा यम कुबेर दिग्पाल जहाँ ते कभी को बित कहीं सके कहाँ तुम उपकार सुग्रीव ही कीन्हा राम मिलाए राजपद दिन तुम रो मंत्र विभीषण माना लंकेश्वर भय सब जग जा
યુગ સહસ્ત્ર જો જન પર ભાનુ લિયો થાય પ્રભુ મુદ્રિકા મિલિ મુકમાહી જલ દિલાંજ ગયે અચરજ નાહી દુર્ગમ કાજ જગત કે